મેમ ના તો લગન સીઝન ચાલી રહી છે એના હિસાબે વેચાણ વધવું જોઈએ મારું, પણ શોપમાં વેચાણ નથી થઈ રહી છે. વેચાણ થવા માટે કઈ ટિપ્સ આપો ની. અચ્છા, તમને ટિપ્સ જોઈએ તો ચાલો હું તમને એવી 3 ટિપ્સ આપું, એવા 3 ટ્રિક્સ કેવો જેનાથી તમે એક સરસ એવું વેચાણ કરી શકો. એવા એક 3 સિક્રેટ છે ને જે તમે બિઝનેસના અંદર એડ ઓન કરીને સરસ એવો પ્રોફિટ કરી શકશો. અને વ્યુઅર્સ સરની જેમ જો તમને પણ આ સિક્રેટ જાણવા હોય તો ભાઈ વિડીયોને ન કરતા સ્કીપ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ પર. સો મિત્રો, તમારો પણ બિઝનેસ ચાલી નથી રહ્યો, વેડિંગ સિઝનના કલેક્શન્સ મૂકી લીધા, બટ સ્ટીલ તમારો બિઝનેસ હાલમાં ઠપ પડી ગયો છે, તો ભાઈ આ 3 એવી ટિપ્સ છે ને જે તમે યુઝ કરીને વ્યાપારના અંદર સરસ એવું તુફાન મચાવી શકશો, સરસ એવો પ્રોફિટ લઈ શકો. તો મિત્રો, શું તમને ખ્યાલ છે કે ગ્રાહકો શું નોટિસ કરતા હોય દુકાનના અંદર આવવા પહેલા? તો દુકાન એકદમ સરસ એવી જોતા હોય. આપણે પણ ઇવન પરચેસિંગ કરવા જઈએ છીએ તો આપણે શું જોઈએ કે દુકાન કેવી છે, સરસ છે કે નહીં. દુકાનના અંદર આમ લાઈક દુકાનના બહાર જ ખરાબ હશે, કંઈ કલેક્શન નહીં સારું લાગ્યું હશે તો આપણે અંદર જશું? ઓફકોર્સ નહીં જશું. દુકાનનું ઇન્ટિરિયર સારું હશે, કલેક્શન સારું હશે તો આપણા અંદર કેવું થતું હોય છે, ક્રિએટિવિટી થતી હોય કે હા ચાલો ને જઈએ, જોઈએ કેવા કલેક્શન છે કેવા નહીં. તો ભાઈ દુકાનને એવી બનાવો ને કે ગ્રાહકો બહારથી જ વાહ કહેવા જોઈએ કે હા ભાઈ આની દુકાન તો એકદમ સરસ છે, અને આના અંદર જઈને દુકાનના અંદર જઈને સરસ કલેક્શન્સ પણ મળવાના છે. અને ભાઈ જો સરસ કલેક્શન્સ લેવા હોય ને આ ટાઈપના તો વિઝિટ કરી જ લેજો, કારણ કે અહીંયા તમને સરસ એવા કલેક્શન્સ જોવા મળી જવાના છે. આ મેન્સ વેરના કલેક્શન્સ છે, તમને મેન્સ વેર, લેડીઝ વેર અને કિડ્સ વેર પણ મળી જશે. અને આ જ રહેવાનું છે આપણે એક વસ્તુ કે જુઓ મિત્રો, તમે એક એવા કલેક્શન મૂકો, એટલી બધી વસ્તુ મૂકી લો કે લાઈક કમ્પ્લીટ ફેમિલી શોરૂમ ચાલુ કરી નાખો તો ભાઈ તમારી દુકાન ઠપ પડવાનો રીઝન ઘણો ઓછો થઈ જતો હોય છે. કારણ કે અમુક લોકો કેવા હોય કે હા ભાઈ મારા ભાઈ માટે પરચેસિંગ કરવી છે અને હું છોકરી છું, હું જાઉં છું, બટ આ ખાલી લેડીઝ મળતું હોય તો કેવું લાઈક એક્સપેક્ટેશન ઓછી થઈ જતી હોય એટલા માટે. તો કમ્પ્લીટ તમે જે આખું છે ફેમિલી શોરૂમ પણ સ્ટાર્ટ કરી શકો. અને સેકન્ડ છે વેચાણ. વેચાણ કેવી રીતે કરવું? હવે હું તમને બતાવું કે જુઓ, આ કલેક્શન હું એ વેચી લીધું, કલેક્શન હું એ રાખી લીધું, બરાબર. હવે આ કલેક્શનનું સેલિંગ જ મને નથી કરતા આવડતું તો હું કઈ રીતના વેચ્યું? તો એક વસ્તુ છે, તમે વેચાણ કઈ રીતે કરો ખબર? કે એમ ગ્રાહકોનો કેવો કે હા ભાઈ આ કલેક્શન એકદમ નવું આવ્યું છે, હાલમાં આજે જ આવ્યું છે, ઘણું લિમિટેડ સ્ટોક છે, ઘણું લિમિટેડ એડિશન છે, અને જો આ કલેક્શન તમે વેર કરશો તો બહુ જ વધારે સારા લાગશે, તમારા કલર ઉપર સૂટ થશે. તો એ ટાઈપનું તમે ગ્રાહકોને ટિપ્સ આપો કે હા ભાઈ તમારા કલર ઉપર સૂટ થશે, તમારા ઇવેન્ટના અંદર સારું લાગશે, તમે ડે નાઇટ બંનેના અંદર વેર કરી શકો. તો આ ટાઈપે તમે જે છે ને તમારું સેલિંગ જે છે તે કરી શકો. અને ભાઈ અને આ ટાઈપના જો કલેક્શન્સ રાખી લો ને તો તમારી દુકાનના અંદર પણ છે ને કસ્ટમર સરસ એવા આવવાના છે, કારણ કે આ ટાઈપના કલેક્શન્સ બહુ જ વધારે ચાલતા હોય છે બધાના ત્યાં. અને જેમ કે હું તમને કીધું ને કે આ બધી બોલવાની રીત હોય, વેચાણ કરવાની રીત હોય. જેમ કે નવું કલેક્શન્સ આવ્યું છે, તમે અહીંયા શેડ ચેક કરી શકો, કલર્સ ચેક કરી શકો, પછી તમને સાઇઝીસ બી આના અંદર બધી મળી જશે. આ બધી રિટેલર્સની બોલવાની ટ્રીક હોય છે. તો આ રીતે તમે તમારું વેચાણ પણ વધારે કરી શકો. બાકી કલેક્શન્સ તો અહીંયા બ્યુટીફુલ છે જ. અને જો તમને પણ આ ટાઈપના બ્યુટીફુલ કલેક્શન તમારી દુકાનના અંદર એડ ઓન કરવા છે તો ફટાફટથી વિઝિટ કરજો ક્યાં? અજમેરા ફેશન. કારણ કે આ ટાઈપના કલેક્શન્સ ખાલી ને ખાલી આપણા પાસે મળે. અને થર્ડ એવો સરસ ટોપિક છે ને કે દુકાનદારો તમને આ ટીપ યુઝ કરવી જ જોઈએ. જુઓ મતલબ એવી વસ્તુ મૂકો ને કે લાઈક ગ્રાહકોને જોવાની મજા આવે, બરાબર. હવે તમે જોયું હશે ને કે લાઈક મોટા શોરૂમના અંદર શું કરતા હોય ખબર? લોકો કે એક જ મટીરિયલના અંદર 4 ડબ્બી મૂકતા હોય, 4 મેનિક્વિન મૂકતા હોય, એક જ મટીરિયલના અંદર અલગ અલગ ડિઝાઇન કરેલા એ લોકોને કપડાં વેર કરાવતા હોય, કાં તો પછી સેમ કલરના થીમ કરીને કપડાં વેર કરાવેલા હોય. જેમ કે હવે એક નાના છોકરાનું ડબ્બી મૂકી દીધું, એક મેન્સ વેરનું મૂકી દીધું ને એક લેડીઝ વેરનું મૂકી દીધું, બરાબર. તો એવા ડબ્બી મૂકીને એ લોકો સેમ કલરના આ લોકોને કોમ્બો વેર કરાવતા હોય. તો એ લોકો ગ્રાહકોને આ વસ્તુ પહેલા ક્લિક થતી હોય છે, બરાબર. હવે તમે જે ખાલી લેડીઝ વેરની દુકાન હોય ને તો તેના અંદર તમે એવું કરી શકો કે સેમ મટીરિયલના અંદર તમે એકમાં સાડી લગાવી દીધી, એકમાં કુર્તો લગાવી દીધો અને એકમાં તમે વેસ્ટર્ન વેર લગાવી દો, રાઈટ. તો આ રીતે તમારું વેચાણ પણ વધારી શકશો, લોકોને જોવાની પણ મજા આવશે. તો આ બધી ટ્રિક્સ છે. અને મિત્રો આ એવી 3 ટ્રિક્સ છે, ટિપ્સ છે ને જે બધા વેપારીઓને ફોલો કરવી જ પડતી હોય છે. અને ફોલો કરો, જો તમે પણ ફોલો કરશો ને તો સરસ એવું વેચાણ તમારી દુકાનના અંદર આવવાનું છે અને સરસ
લોકો બધા લઈને જશે, તમારે પ્રોફિટ પણ થશે, બરાબર. અને જો તમને પણ સરસ એવો પ્રોફિટ કરવો છે, સરસ એવી બિઝનેસ ગાઈડલાઇન્સ હજી પણ જોઈએ, તો ફટાફટથી વિઝિટ કરજો કે આ અજમેરા ફેશન, કારણ કે અહીંયા તમને A to Z લગીને બિઝનેસની બધી ગાઈડલાઇન્સ મળી જવાની છે. તો ભાઈ રાહ શાની જુઓ છો, જલ્દીથી આવજો ક્યાં અજમેરા ફેશન. વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર, આજે જ કોલ કરો. અને આ ટાઈપના સ્ટોક ખાલી ને ખાલી તમને આપણા પાસે જ મળવાના છે. હજી પણ કહું છું મિત્રો, સ્ટોક ઘણો લિમિટેડ છે, સરસ મજાનો પ્રીમિયમ સ્ટોક છે, વેડિંગ સિઝનના અંદર બહુ જ વધારે ચાલવાનો છે અને તમને પણ લેવા છે. ફટાફટ વિઝિટ કરી લેજો અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. ધન્યવાદ.